નમસ્કાર દર્શકો, હું મનીષા સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, સ્પાર્કની ટીમ અત્યારે વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવી ગઈ છે, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં 9 જેટલા યુનિયનો એકત્રિત થયા છે અને બેંકોનું જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને તેમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે તેને લઈને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ખૂબ જ લાંબી કતારોમાં તેઓ ઊભા રહીને અકોટા બ્રિજ ઉપર 9 જેટલા યુનિયનો એકત્રિત થયા છે। બેંકોનું જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને તેઓમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને જે અંતર્ગત આજરોજ તેઓ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તેઓની માંગણીને વાચા આપવા માટે તેઓ દ્વારા જે આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું છે। અત્યારે આપ જેમ કે જોશો જ કે ખૂબ જ મોટી સંખ્યામાં આ જે લાઈન છે, કહી શકાય કે અત્યારે સિગ્નલ પરથી જે શરૂઆત કરવામાં આવી છે ત્યાંથી એન્ડ સુધીમાં ખૂબ જ મોટી સંખ્યામાં બંને બાજુ રોડની જો વાત કરવામાં આવે તો લોકો એકત્રિત થયા છે। બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને તેઓમાં રોષ જોવા મળી રહ્યા છે। આપ જેમ કે જોઈ રહ્યા છો, બેનરો લેવામાં આવ્યા છે, પબ્લિક મની ઇઝ મોર પબ્લિક વેલફેર એન્ડ નોટ ફોર પ્રાઇવેટ લૂંટ, એવું અત્યારે બેનરો લઈને તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પબ્લિકને લૂંટવામાં આવી રહી છે તેવો અત્યારે તેમનો આક્ષેપ છે। બેંક બચાવો દેશ બચાવો, અત્યારે લગભગ આ પ્રકારની તેઓ દ્વારા અલગ અલગ બેનરો પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે આપ એક તરફની લાઈન જોઈ રહ્યા છો, પરંતુ સામે જો રોડની વાત કરવામાં આવે તો બીજા રોડ પર પણ ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે। એટલે કે ફક્ત એક સાઈડ નહીં, બીજી તરફ પણ આપ જેમ કે જોઈ રહ્યા હોય તો સામે બીજી લાંબી કતાર પણ અત્યારે જોવા મળી રહી છે। આપણે એમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। અત્યારે આપ જણાવશો, વિરોધ શાના માટે કરવામાં આવી રહ્યો છે? ये विरोध हो रहा है प्राइवेटेशन के विरोध में। ये प्राइवेटेशन ना ग्राहकों के हित में है, ना कर्मचारियों के हित में है, ना ही अपना बैंक के हित में, ना ही देश के हित में है। ये प्राइवेटेशन पहले था, महाजनों के कब्जे से छुड़ाया गया, इसको राष्ट्रीयकृत किया गया, नेशनलाइज किया गया। आज पब्लिक सेक्टर यूनिट को बेचा जा रहा है, उसको प्राइवेट किया जा रहा है, जो कि ना देश के हित में है, ना यहाँ के पब्लिक के हित में है। पब्लिक इतना बढ़िया लोन और सुगमता से लेते हैं सरकारी बैंकों से, वो प्राइवेट बैंक से नहीं ले पाएंगे। हम भारत के लोग, ये संविधान में लिखा हम भारत के लोग, तो हम भारत के लोग कैसे होंगे? जब तक ये सारी बैंक सरकारी रहेंगे तभी रहेंगे इसका महत्व, नहीं तो ये संविधान का भी महत्व नहीं देने वाले हैं। ये हम भारत के लोग को मिटा करके मैं भारत के लोग हो रहे हैं। तो इसमें हम गरीबों को, वंचितों को जो फ़ायदा बैंक दे रही है वो उससे वो महरूम रह जाएंगे, उससे वंचित हो जाएंगे। इसीलिए हमारा ये विरोध है। आज हम सड़कों पर यूनाइटेड फोरम ऑफ बैंक्स यूनियन, करीब 9 यूनियन हैं यहाँ पर, और हम कर्मचारी 10 लाख कर्मचारी बैंक के अंदर हैं जो इसका विरोध कर रहे हैं। अगर ये विरोध सफल रहा, आगे भी हमारी लड़ाई जारी रहेगी, क्योंकि हमारे प्रधानमंत्री अपने को देशभक्त बताते हैं, भारत माता की जय बोलते हैं। ये फर्जी है, फर्जी भारत माता की करना बंद करें और अपने भारत माता को जिंदा रखें। अगर बैंक रहेगा तभी हम सभी रह पाएंगे, क्योंकि आर्थिक स्थिति जो है हमारे देश की वो बैंकों से जुड़ी हुई है। अगर देश की बैंक की स्थिति खराब होगी तो देश की स्थिति खराब होना एकदम तय है। અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘણા બધા દર્શક મિત્રો પણ અમારી સાથે જોડાઈ ગયા છે। આપ જેમ કે જોઈ જ રહ્યા છો અહીંયા। સર, અત્યારે આપ જણાવી રહ્યા છે કે બેંકોનું ખાનગીકરણ જે કરવામાં આવી રહ્યું છે તેનાથી લોકોને પણ અત્યારે કહી શકાય પરેશાની છે, પરંતુ જ્યારે સરકારી બેંકની વાત આવતી હોય છે ત્યારે લોકો એવું કહેતા હોય છે કે સરકારી બેંકમાં કામકાજ સારું નથી થતું। સરકારી બેંકો છે એ નાનામાં નાના જનધન ખાતાથી માંડી અને અંબાણી સુધીના લોકોને પોતાની સર્વિસીસ આપી રહી છે, જ્યારે કે પ્રાઇવેટ બેંકોની અંદર આપે જ જોયું હશે કે એ લોકોને નાના સેક્ટરના લોકોની અંદર રસ નથી, એને પેન્શનરોના ખાતા ખોલવામાં રસ નથી, એને જનધન ખાતા ખોલવામાં રસ નથી। કારણ કે તમે જોયું હશે કે પ્રાઇવેટ બેંકોની અંદર સેવિંગ્સ ખાતાની મર્યાદા મિનિમમ બેલેન્સની 10,000 રૂપિયા છે, કરંટ ખાતાની મર્યાદા મિનિમમ બેલેન્સની 25,000 રૂપિયા છે, જ્યારે સરકારી બેંકોમાં નાના નાના વેપારીઓ માટે કરંટ ખાતું 1,000-2,000 રૂપિયાની મિનિમમ બેલેન્સથી ખુલે છે। એટલે અમારી પાસે નેચરલી પ્રાઇવેટ બેંકો કરતાં વધારે રસ રહેવાનો। જનધન ખાતા બી જે 42 કરોડ જનધન ખાતા ખોલ્યા છે એમાંથી 95થી 97% જનધન ખાતા છે એ પબ્લિક સેક્ટર બેંકોની અંદર ખુલ્યા છે। પ્રાઇવેટ સેક્ટર બેંકોએ તો હાર્ડલી 1-2% ખાતા ખોલી અને પોતાનું
નામ નોંધાવી દીધું છે કે અમે પણ આ યોજનામાં સહભાગી છીએ. અને જે અત્યારે એનપીએ છે એ બધા મોટા મોટા કોર્પોરેટ્સના એનપીએ છે, અને એ મોટા મોટા કોર્પોરેટ્સ જે એનપીએ થયેલા છે એ લોકોના હાથમાં હવે પબ્લિક સેક્ટરની બાગડોર સોંપવાની આ હિલચાલ ચાલી રહી એવું અમારું મંતવ્ય છે. અત્યારે ગવર્મેન્ટની વાત કરવામાં આવે તો તેમનું એવું માનવું છે કે જો ખાનગીકરણ થશે તો લોકોને સુવિધા સારી મળશે. તેના ઉપર તમારું શું કહેવું છે? ગવર્મેન્ટ ખોટું કહી રહી છે? અત્યારે લોકોને સુવિધા સારી મળી જ રહી છે. ઓનલી થિંગ ઇઝ કે પ્રાઇવેટ બેન્કો અને સરકારી બેન્કોનું જે લેવલ પ્લેઇંગ ફિલ્ડ છે એ જુદી જાતનું છે. અત્યારે ગવર્મેન્ટ કેમ એમ નથી કહેતી કે પ્રાઇવેટ બેન્કોએ બી 50% ખાતા જનધનના ખોલવા જોઈએ? જો એ 50% જનધનના ખાતા ખોલ્યા હોત તો એ લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાત. હાલાકી જનધન ખાતા, પેન્શન ખાતા, એ બધા જે ખાતા છે, કૃષિ ધિરાણ છે, એ મોટા ભાગનું કૃષિ ધિરાણ છે એ પબ્લિક સેક્ટર બેન્કોના હાથમાં છે. કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર બેંક છે એ કૃષિ ધિરાણ કરતી નથી. તો આ બધી સગવડતાઓ છે. અને સરકારની તમામ સ્કીમો છે, જેવી કે હાલમાં ચાલુ લોકડાઉન દરમિયાન ચાલુ રહેલી PM સ્વનિધિ સ્કીમ છે, એ PM સ્વનિધિ સ્કીમમાં પણ મેક્સિમમ ધિરાણ છે પબ્લિક સેક્ટર બેન્કો દ્વારા કરવામાં આવ્યું છે. એટલે નેચરલી પ્રાઇવેટ સેક્ટર બેન્કો કરતાં પબ્લિક સેક્ટર બેન્કોની અંદર રશ વધારે રહેવાનો છે. એટલે એના કારણે કદાચ થોડી ઘણી સર્વિસીસની અંદર 19-20 થઈ શકતું હોય, બાકી બીજા કોઈ પ્રોબ્લેમ છે નહીં. અત્યારે જેમ કે જણાવી જ રહ્યા છે કે બીજા કોઈ પ્રોબ્લેમ નથી. વધુ કામગીરી સરકારી બેંકમાં કરવામાં આવતી હોય છે, જનધન ખાતાથી લઈને ઘણી બધી તેઓ દ્વારા અત્યારે જણાવવામાં આવ્યું છે. અત્યારે આપ જેમ કે જોશો ખૂબ જ લાંબી આ લાઈન છે. અમે આપ સૌને બતાવવાનો પ્રયાસ કરીશું. બંને તરફ ઘણા દર્શક મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે. આપ પણ આપની પ્રતિક્રિયા આપશો. આપણે શું લાગી રહ્યું છે? અત્યારે 9 જેટલા યુનિયનો જોડાયા છે. ખાનગીકરણના વિરોધમાં તેઓ જોડાયા છે અને તેમની માંગ પૂર્ણ થાય તે અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. SBIના પણ લોકો અહીંયા જોડાયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે દરેક અલગ અલગ અહીંયા જોવા મળી રહ્યા છે બેનરો, પોસ્ટરો સાથે. ઘણા દર્શક મિત્રો મારી સાથે છે. વિજય, અશોક એમરાજ, અર્પિત પરમાર, નીત પંચાલ, દિવ્યાંગ પટેલ, ચિરાગભાઈ, સૂરજ, અલ્તાફ ખાન, દિવ્યાંગ પટેલ, મીત પંચાલ, કિરીટ જોશી. અત્યારે આપ જેમ કે જોઈ જ રહ્યા છો, લગભગ સિગ્નલ પાસેથી આ જે લાઈન છે તે શરૂ જોવા મળશે અને એન્ડ સુધી અત્યારે અમે જવાનો અત્યારે પ્રયાસ કરી જ રહ્યા છીએ, અંત સુધી. અને ખૂબ જ મોટી સંખ્યામાં જેમ કે મેં જણાવી જ રહી છું, લોકો અત્યારે જોડાઈ રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. અત્યારે આપ જણાવશો સર, વિરોધ કરવામાં આવી રહ્યો છે, તમને લાગી રહ્યું છે કે આ વિરોધ બાદ સફળતા મળશે? શ્યોર, 100% સફળતા મળશે. સરકારને નમવું જ પડશે. તમને શું લાગી રહ્યું છે અત્યારે શા માટે આટલો મોટો અને 9 જેટલી યુનિયનો જોડાઈ છે? શું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તે તો લોકોના વિરોધમાં છે? તેનાથી લોકોને ફાયદો જ થશે ને? લોકોને ફાયદો તો થશે, લોકોના સમર્થન માટે છે. એટલા માટે આ મોટા પ્રમાણમાં અમે એકત્રિત થયા છે. ના, એટલે કે ખાનગીકરણ જો કરવામાં આવી રહ્યું છે તો તેનાથી પણ લોકોને ફાયદો થશે જ ને? 100% ફાયદો થશે. લોકોની મૂડી સચવાઈ રહેશે. ખાનગીકરણ, અત્યારે તમે ખાનગીકરણના વિરોધ કરી રહ્યા છો, બેંકોનું ખાનગીકરણ જો તે કરી દેવામાં આવશે તો તેનાથી તો લોકોને ફાયદો છે કે કેમ? ના, નહીં થાય ને ફાયદો. ખાનગીકરણ જો થશે તો લોકોની મૂડી સચવાય નહીં. અત્યારે જેમ કે જણાવી રહ્યા છે, ખાનગીકરણના વિરોધમાં છે તેઓ. ઘણા લોકો અહીંયા જોડાઈ ગયા છે. શું કહેવું છે આજે આપણું આ વિરોધ કરી રહ્યા છો આપ? દર્શકો, અમે સામે જવાનો પણ પ્રયાસ હાથ ધરીશું. જેમ કે આપ જોઈ જ રહ્યા છો કે બંને તરફ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે એકત્રિત થયા છે. હવે વિરોધ તો તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે બેનરો લગાવીને, અને એક આશા પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે અંતર્ગત કામગીરી થશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ તેઓ દ્વારા પણ અત્યારે આ 9 યુનિયનોમાં તે પણ જોડાયા છે અને તેમના દ્વારા પણ અત્યારે ખાનગીકરણનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. જેમ કે આપણે જણાવ્યું છે કે ઘણા બધા
જે યુનિયનો જોડાયા છે જો તેની વાત કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા કતારો જોવા મળી રહી છે ને લગભગ 100થી તો વધુ જ અહીંયા જે લોકો છે તે જોડાયા હશે. એક જ તેમની માંગણી છે. અત્યારે 2 જેટલી બેન્કો છે જેના ખાનગીકરણ અંતર્ગત સરકાર દ્વારા અત્યારે જણાવવામાં આવી રહ્યું છે. અત્યારે જો આ જ રીતે તમામ બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે તો લોકોને તકલીફ પડશે તેવું તેમનું કહેવું છે. સરકારી જે બેન્કોની વાત કરવામાં આવે તો તેઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે. તમામ સરકારી જો બેન્કોની વાત કરવામાં આવે તો લોકોનો ધસારો વધુ હોય છે તેના કારણે લોકોના મનમાં બેસી ગયું છે, પરંતુ બેન્કો દ્વારા સારી કામગીરી થાય છે તેવું આપણે તેમની સાથે વાતચીત કરતાં તેમણે પણ જણાવ્યું હતું. જો ખાનગીકરણ કરવામાં આવશે તો તેનાથી જે ગ્રાહકો છે તેઓને પણ સમસ્યા રહેશે, બીજા લોકોને પણ સમસ્યા રહેશે. તો અત્યારે જે ગવર્મેન્ટ દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેનો વિરોધ અત્યારે જે લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણે લોકો સાથે વાત કરવાનો પણ અત્યારે પ્રયાસ હાથ ધરીશું જ. બેન અત્યારે આપ જણાવશો खानगी हिंदी और गुजराती हिंदी. अच्छा, अभी जो आप विरोध कर रहे हैं आपको लग रहा है कि उसके बाद काम होगा? हाँ होगा. हम इसी उम्मीद से तो आए हैं कि कोई चेंजेस होएगी, हमें पूरा उम्मीद है. विरोध क्यों कर रहे हैं आप लोग? प्राइवेटाइजेशन के खिलाफ कर रहे हैं क्योंकि इससे बहुत सारे प्रॉब्लम आने वाले हैं. पब्लिक के लिए बहुत ज़्यादा प्रॉब्लम क्रिएट होने वाली है. अभी मर्जर की इतनी परेशानियाँ हुई है जो ख़त्म नहीं हुई है. अब प्राइवेटाइजेशन आ जाएगा तो पब्लिक बहुत परेशान हो जाएगी. अच्छा, અત્યારે આપ જણાવશો શું કહેવું છે? તમારા દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં 9 યુનિયનો તો અહીંયા જોડાયા છે. કઈ સમસ્યાઓ જોવા મળશે ખાનગીકરણ બાદ? सॉरी मैम, हिंदी में प्लीज़. सॉरी, हिंदी में प्लीज़. हाँ, तो आपको क्या लग रहा है कि अगर ये प्राइवेटाइजेशन हो जाएगा तो क्या क्या मुसीबतों का सामना करना पड़ेगा? मैम सबसे ज़्यादा प्रॉब्लम जो आने वाली है वो आम जनता को आने वाली है. ठीक है ना. एक आम आदमी जो मिनिमम अपनी बड़े मेहनत से पैसा कमाता है, वो सरकारी बैंक में हमारे भरोसे अपना पैसा जमा करता है, वो सिक्योरिटी, वो सेफ्टी उसके पैसे की नहीं रह जाएगी आफ्टर प्राइवेटाइजेशन. मैंने અત્યારે ગુજરાતી हिंदी तो आप थोड़ा लाउड बोलिएगा. आपको क्या लगता है कि ये जो अभी आप लोग विरोध कर रहे हैं उस विरोध के बाद क्या होगा और क्या प्रॉब्लम्स आ सकती है? क्योंकि लोगों को सरकारी बैंकों से भी काफ़ी प्रॉब्लम्स है कि सरकारी बैंक में उनके काम जल्दी नहीं होते हैं. प्रॉब्लम्स फ़िलहाल तो ये प्रॉब्लम की तरफ ध्यान देना चाहिए कि आगे जाके अगर प्राइवेटाइजेशन होगा तो कितना ज़्यादा नुकसान होने वाला है. ये तो छोटे मोटे इश्यूज़ होते हैं जो डेली के इसमें सॉल्व भी हो जाते हैं. ऐसे नहीं कि सॉल्व नहीं होते हैं सरकारी बैंकों के इश्यूज़, लेकिन प्राइवेटाइजेशन होने के बाद लॉन्ग टर्म में जो नुकसान होगा उस बारे में लोगों ने ज़रूर सोचना चाहिए. क्या नुकसान होगा आपको क्या लगता है? क्योंकि अभी तो लोगों के मन में ऐसा है कि अगर सरकारी बैंक में जाते हैं तो धक्के खाने पड़ते हैं और प्राइवेट बैंक वाले आपको बहुत अच्छी सी सुविधा देते हैं. लेकिन अब ठीक है, धक्के खाने वगैरह पड़ते हैं, लेकिन अगर आप फिगर्स की तरफ देखो तो सरकारी बैंकों का कस्टमर बेस भी सबसे ज़्यादा है. तो सरकारी बैंकों के पास डिपॉजिट्स भी प्राइवेट बैंकों से ज़्यादा है. तो कहीं पर लोगों को सरकारी बैंकों पर भरोसा है, इसीलिए तो अपना पैसा डाल रहे हैं सरकारी बैंकों में. तो अगर प्राइवेटाइज हो जाएगा तो इस पर बहुत बड़ी है. तो आपको क्या लग रहा है कि गवर्नमेंट क्यों ऐसा स्टेप ले रही है? गवर्नमेंट तो लोगों के हित में है ना. यदि कोई कहता है कि सरकारी बैंक में हम धक्के खाते हैं, हमारा काम बहुत लेंदी होता है, काफ़ी टाइम लगता है, वो इसलिए लगता है क्योंकि हम लोग जो भी काम करते हैं ना प्रोसेस से करते हैं और बिल्कुल सही तरीके से करते हैं और बिल्कुल ओपन वे में करते हैं. कुछ हिडन नहीं रहता है, तो सारी चीज़ें समझाने में और उस चीज़ को प्रोसेस करने में टाइम लगता है. બિલકુલ અત્યારે કહી રહ્યા છે કે પ્રોસેસમાં થોડો સમય લાગતો હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી. અચ્છા, અત્યારે આપ જણાવશો જ્યારે સરકારી બેન્કો અને આપણે ગવર્મેન્ટની જ્યારે વાત આવતી હોય છે તો તે લોકોના હિત માટે જ વિચારતી હોય છે. તો તમને એવું લાગી રહ્યું છે કે આજે સ્ટેપ પણ તે લઈ રહી છે લોકોના હિત માટે જ છે? લોકોના હિત માટે નથી, એટલા માટે કારણ કે અત્યારે લોકોના પૈસા સલામત પ્રાઇવેટ બેંકોમાં નહીં પણ રહે. અને અત્યારે જે સરકારી બેંકો 0 બેલેન્સ પર 1000 રૂપિયાથી ખાતું ખોલે છે તો ત્યાં 5000 કે 10,000થી ખાતું ખોલવામાં આવશે. અને ત્યાં કોઈ પણ કંઈ અત્યારે પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક ઉઠી ગઈ કે કેટલી બેંકો ઉઠી ગઈ તો એ લોકોના પ્રોટેક્શન માટે પણ એ લોકોને મર્યાદાથી વધારે પૈસા નથી મળતા. ત્યાં સરકારી બેંકમાં સરકાર પાછળ બેઠી છે એનું એક અત્યારે રીઝન છે કે જે ત્યાં સરકારી બેંકો રહેવી જોઈએ. અને અત્યારે જે સર્વિસ જે તમે બાબત હમણાં પૂછતા હતા કે સર્વિસ નથી મળતી પ્રાઇવેટ બેંકોમાં સ્ટાફ પણ વધારે છે. અને અમારી અત્યારે સરકારી બેંકોમાં અત્યારે હાર્ડલી 2 કે 3 સ્ટાફ હોય છે, એમાં કામ ચલાવવામાં હોય છે, નવી એપોઇન્ટમેન્ટ થતી નથી. એટલે એ બાને પણ સરકારી બેંકોને બદનામ કરવામાં આવે છે કે સર્વિસ નથી મળતી, પણ સ્ટાફ હોય તો સર્વિસ આપે ને. આ બધા પૈસા અંબાની અદાનીના હાથમાં આપવાનું કાવતરું છે ગવર્મેન્ટનું.
પબ્લિકના પૈસા જે અત્યારે સેફ છે 100% ગવર્મેન્ટની બેકિંગ છે એ બધા અનસેફ થઈ જશે અને અંબાણી અદાણીને ઝીરો બેલેન્સે પૈસા વાપરવાને મળશે. અને અત્યારે બાપદાદાની મિલકત વેચીને અત્યારે જેને કહેવાય ને કે જે આગળની સરકારોએ અત્યારે જે મિલકત વસાવી હતી એ બાપદાદાની મિલકત વેચીને અત્યારે ગવર્મેન્ટ એના પ્રોજેક્ટો બધા પાર પાડે છે, નહીં કે એમના પોતાનો ખર્ચો ઓછો કરીને. અત્યારે બધા ગવર્મેન્ટ આ બધી સંસ્થાઓ ધરોહર સમાન છે, જેમ કે LIC થઈ, બેંક થઈ, BPCL પુષ્કળના પ્રોફિટ કરે છે, છતાં એને વેચવા કાઢી છે. આ ધરોહર બનાવવાને કઈ દશકા લાગ્યા છે અને ગવર્મેન્ટ બધું વેચી કાઢવા માંગે છે, એ તદ્દન ખોટું છે અને આમ પબ્લિક માટે આવનાર ભવિષ્ય માટે બહુ જ જોખમકારક છે. અત્યારે જેમ કે લોકો કહી રહ્યા છે કે ગવર્મેન્ટ બધું વેચવા માટે બેસી હોય ને તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. અંબાણી અદાણીને ફાયદો કરાવવામાં આવશે તેવા આક્ષેપો પણ અત્યારે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના અકોટા બ્રિજના આપ સૌને દ્રશ્ય અમારા દ્વારા જણાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ વિરોધ પ્રદર્શન 9 જેટલી યુનિયનો દ્વારા કરવામાં આવી રહ્યા છે બેંકોના ખાનગીકરણને લઈને. ખૂબ ખૂબ આભાર આપ સૌ દર્શક મિત્રોનો અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન સચિન પરમાની સાથે હું મનીષા મહતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ.